નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। પંજાબમાં આવેલા પૂરનો પ્રકોપ કુદરતી કે માનવ સર્જિત? 43ના મોત, 9 લાખ લોકોનું સ્થળાંતર, લાખો હેક્ટર પાક બરબાદ, જવાબદાર કોણ? જી હા મિત્રો, ભારતમાં છેલ્લા 10 વર્ષમાં પૂરનું પ્રમાણ વધ્યું છે। વર્ષ 2014થી 2024 વચ્ચે દેશના 3 લાખ કિલોમીટરથી વધુ વિસ્તારોમાં એટલે કે દેશની કુલ જમીનના 10% હિસ્સા કોઈને કોઈ પ્રકારે પૂરથી પ્રભાવિત થયો છે। ખાસ કરીને પંજાબ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં આ ચોમાસાના વરસાદે જે ભારે વરસાદ તબાહી સર્જી છે તે નદીઓમાં આવેલું પૂર, નબળા ધંધા અને પાણીના નિકાલની અવ્યવસ્થાથી પૂરને વધુ વિનાશ બનાવી દીધું છે। જી હા મિત્રો, આ વર્ષે પંજાબમાં આવેલા પૂર ભારે તારાજી અને બરબાદી નોંધી છે। સતલજ, બીએસ અને રાવી નદીનું જળસ્તર વધતા ભાખડા, પોંગ અને રણજીત સાગર ડેમનું પાણી છોડવાના કારણે 1902 જેટલા ગામડો તણાઈ ગયા છે, જેમાંથી 3.84 લાખ લોકો પ્રભાવિત છે। 43 લોકોના મોત થયા છે। 9 લાખ લોકો તેમના ઘરો મૂકીને સ્થળાંતર કરવામાં મજબૂર બન્યા છે। 1.7 લાખ હેક્ટર જમીનનો પાક બરબાદ થઈ ગયો છે। ગુરુદાસ, અમૃતસર અને ફિરોઝાપુર જેવા જિલ્લાઓમાં સૌથી વધુ પ્રભાવિત થયા છે। ક્લાઇમેટ ચેન્જ કારણે વાદળો ફાટવાની ઘટના પણ વધી છે, જેની આપદા નોંધવી છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।